આઠમા પગાર પંચને લઈને ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે। કહેવાઈ રહ્યું છે કે સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર 69,000 સુધી પહોંચી શકે છે। પરંતુ મિત્રો, આ વાત સાંભળીને પ્રાઇવેટમાં કામ કરતા લાખો લોકો શું વિચારે છે ખબર છે? કોઈક હસે છે તો કોઈક અંદરથી દુઃખી થઈ જાય છે। એક તરફ પ્રાઇવેટ કંપનીમાં દિવસ રાત મહેનત કરતા લોકો 10 થી 12 કલાક કામ કરે છે, પણ તેમનો પગાર હજુ પણ 15 થી 30,000 વચ્ચે જ હોય છે, અને વધારો એ પણ વર્ષો પછી ફક્ત 500 કે 1,000 રૂપિયા વધે છે। જ્યારે બીજી તરફ સરકારી નોકરીમાં દર 10 વર્ષે નવું પગાર પંચ આવે છે અને શરૂઆતના પગારની ચર્ચા સીધી 60 થી 70,000 સુધી પહોંચી જાય છે। મિત્રો, યાદ રાખજો, આ પૈસા પણ આખરે જનતાના ટેક્સમાંથી જ આવે છે। જો આ જ અંતર સતત વધતું રહેશે તો એક દિવસ એવો આવશે જ્યાં ખાનગી ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા લોકોમાં ઓછી થઈ જશે અને દરેક વ્યક્તિ ફક્ત સરકારી નોકરી પાછળ જ દોડવા લાગશે। કારણ કે મહેનત તો બંને કરે છે, પણ એક માણસ આખી જિંદગી સંઘર્ષ કરે છે અને બીજાને સતત સુરક્ષા અને સુવિધા મળે છે, તો પ્રશ્ન તો ઊભો થાય જ ને મિત્રો। તમારું શું માનવું છે? ખાનગી અને સરકારી ક્ષેત્રમાં ઓછામાં ઓછા પગાર લગભગ સરખો હોવો જોઈએ કે નહીં? બંને માટે અલગ નિયમ યોગ્ય છે કે નથી? તમારી રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આવી જ રિયલ વાતો માટે અમારા પેજને ફોલો કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।